તો દોસ્તો ચાલો વાત કરીએ સ્થિતિ ઉર્જાની. તમને પ્રશ્ન થશે કે આ સ્થિતિ ઉર્જાવાળી શું છે? કેટલાક ઉદાહરણ લઈશું એટલે તમને આવડી જશે. ચલો સૌથી પહેલાં આપણે એક રબર રિંગ લઈએ છીએ. જુઓ મારા હાથમાં એક રબર રિંગ છે. હવે આ રબરની રિંગને હું થોડી ખેંચું છું. જુઓ ખેંચું છું તો રબરની રિંગ લાંબી થાય છે અને એને ટૂંકી પણ કરી શકાય છે. બરાબર, આ રબર રિંગને ખેંચી પણ શકાય છે અને ટૂંકી પણ કરી શકાય છે. દોસ્તો આ રબર રિંગ છે એ રબરની બનેલી છે એટલે આવું આપણે કરી શકીએ છીએ. હવે આ રબર રિંગની કોઈ જરૂર નથી. આ રબર રિંગ હતી એ રબરની હતી. રબરને આપણે ખેંચીએ તો લાંબી થાય અને છોડીએ તો પાછી પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય છે. તો શું આની અંદર સ્થિતિ ઉર્જા હશે? હા દોસ્તો, એમાં સ્થિતિ ઉર્જા હશે. અને કેવી રીતે એની અંદર સ્થિતિ ઉર્જા સંગ્રહાય છે તમને ખબર છે? દોસ્તો જે રબરની રિંગ હોય છે એ એવું રબર હોય છે, એવું પદાર્થ છે કે જેને આપણે ખેંચીએ છીએ અને પછી છોડીએ છીએ ત્યારે એના અણુ એની મૂળ સ્થિતિમાં આવી જાય છે. મૂળ સ્થિતિમાં આવી જાય છે એની પહેલાં જ્યારે આપણે એને ખેંચીએ છીએ ત્યારે એની અંદર કોઈને કોઈ ઉર્જાનો સંગ્રહ થાય છે. બરાબર, અને જે રબર છે એ ઇલાસ્ટિસિટીનો ગુણધર્મ ધરાવે છે એટલે ફરીથી પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે આમાં ખેંચીએ છીએ ત્યારે સ્થિતિ ઉર્જાનો સંગ્રહ થાય છે. દોસ્તો તમારી જોડે સ્લિંકી હોય, હવે સ્લિંકી તો તમે જોયેલું છે ને, પેલું સ્લિંકી આમાં રમવાનું આવતું હતું ને, એ સ્લિંકી રમકડા જેવું આવે. મારી જોડે સ્લિંકી નથી, મારી જોડે સ્પ્રિંગ છે. જો આ રહી આ સ્પ્રિંગ છે. આ સ્પ્રિંગ પણ એવું જ કરે છે જેવું હમણાં રબર કરતું હતું. આ સ્પ્રિંગને મારે ખેંચવી હોય ને તો હું એને ખેંચીને લાંબી કરી શકું, પછી એને છોડી દઉં તો પાછી એની મૂળ સ્થિતિમાં આવી જાય. બરાબર, જે સ્પ્રિંગ છે એને હું ખેંચીશ તો લાંબી થાય અને છોડી દઉં તો પાછી મૂળ સ્થિતિમાં આવી જાય. આ સ્પ્રિંગની અંદર પણ જે રબરની રિંગમાં ઇલાસ્ટિસિટીનો ગુણધર્મ હતો કે પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય, એવું આ પણ કરે છે. બરાબર, એટલે જ્યારે આપણે આને ખેંચીએ છીએ ત્યારે આની અંદર પણ એક પ્રકારની સ્થિતિ ઉર્જાનો સંગ્રહ થાય છે. બરાબર, આપણે એને ખેંચીએ છીએ. બરાબર, અને એ સ્થિતિ ઉર્જાનો સંગ્રહ થઈ જાય છે અને પછી આપણે એને છોડી દઈએ છીએ ત્યારે એ પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય છે. બરાબર, એટલે એમાં પણ એક પ્રકારની સ્થિતિ ઉર્જાનો સંગ્રહ થાય છે. દોસ્તો આનાથી ઉલટું ઘણી વખત આપણે સ્પ્રિંગને દબાવી દઈએ ત્યારે પણ એમાં સ્થિતિ ઉર્જાનો સંગ્રહ થાય છે અને છોડીએ ત્યારે એ જે સ્પ્રિંગ છે એ ઉછળે છે. એટલે સ્થિતિ ઉર્જા જેની અંદર સંગ્રહ પામી હતી એ ફરીથી જે બહાર આવે છે ત્યારે ગતિ ઉર્જામાં રૂપાંતરિત થાય છે. એટલે દબાયેલી સ્પ્રિંગને છોડો તો એ ગતિમાં આવી જાય છે. દોસ્તો એક બીજું ઉદાહરણ પણ આપણે લઈ શકીએ છીએ. જેમ કે આ ટેબલ છે અને આ ટેબલ ઉપર અહીંયા આપણે એક વસ્તુ મૂકેલી છે, જોઈ લો. હવે આ વસ્તુ છે એક બ્લોક છે. એ બ્લોકને હું ઉઠાવીને ઉપર લઈ જાઉં છું. જુઓ થોડું વજનદાર લાગે છે, મને હાથ દુખી જશે, પણ ઓકે થોડી વાર પકડી રાખું છું. હવે જેટલો સમય આ વસ્તુ છે એ હું એને ઉપર રાખીશ, બરાબર, ત્યાં સુધી તો એની અંદર સ્થિતિ ઉર્જા છે. પણ જો આ વસ્તુને હું છોડી દઈશ તો ફરીથી પાછી પોતાની મૂળ સ્થિતિમાં અહીંયા આવી જશે ગતિ ઉર્જા કરીને. બરાબર, એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે અહીંયા કોઈ વસ્તુ હોય અને હું એને પકડીને ઉપર લઈ જાઉં તો એમાં પણ સ્થિતિ ઉર્જાનો સંગ્રહ થાય છે. બરાબર, હવે થોડું વજન લાગી દઉં. હવે આની પણ કંઈ જરૂર નથી, આને પણ ફેંકી દઈએ. દોસ્તો કહેવાનો મતલબ એમ છે કે કોઈ પણ વસ્તુ હોય જે જમીન પર પડી હોય, તમે એને પકડો, ઉઠાવો, ઊંચે લઈ જાઓ તો તમારે એની ઉપર કંઈક કાર્ય કરવું પડે. અને કાર્ય કરો એ વખતે એની અંદર સ્થિતિ ઉર્જાનો સંગ્રહ થાય અને એ સ્થિતિ ઉર્જાના સંગ્રહના લીધે એમાં કોઈ પ્રકારની એક ઉર્જા આવી જાય છે. અને જ્યારે તમે એને છોડી દો છો તો એ જે સ્થિતિ ઉર્જાની અંદર સંગ્રહ પામેલી છે એના લીધે એ વસ્તુ ફરીથી પાછી નીચે આવી જશે, એટલે ફરીથી કોઈ કામ કરશે. દોસ્તો તમે રમકડાની ગાડી તો રમેલા જશો. હું નાનો હતો ત્યારે બહુ ગાડી ચલાવતો હતો. અત્યારે બીજી મોટી ગાડી ચલાવું છું, પણ નાનો હતો ત્યારે ચાવીવાળી ગાડી ચલાવતો હતો. જુઓ આ રીતની ગાડી હતી. આ મારી ગાડી છે, મારી પોતાની ગાડી છે. અને આ ગાડી છે એને હું ચાવી આપતો તો શું થશે? આ જે ગાડી છે એમાં ચાવી આપણે ભર કરીએ અને પછી એને મૂકી દઈએ ટેબલ ઉપર કે જમીન ઉપર મૂકી દઈએ તો આ ગાડી શું કરશે? ચાલવા લાગશે ને. બગડેલી ગયેલી હોય ને તો નહીં ચાલવા લાગે. તમારા ઘરે આવી ચાવીવાળી ગાડી છે હોય તો મને કોમેન્ટમાં જણાવો કે હા મારી પાસે ગાડી છે. પણ દોસ્તો અત્યારે આવી ચાવીવાળી ગાડીઓ પણ બજારમાં ઓછી થઈ ગઈ છે. પહેલાં બહુ મળતી હતી, હવે નથી મળતી. પણ અહીંયા કહેવાનો મતલબ એમ છે કે
ચાવીવાળી ગાડીની અંદર આપણે ચાવી ભરીએ તો એવું શું થાય છે કે પછી એને મૂકતા એ ચાલવા લાગે છે? તો દોસ્તો યાદ રાખજો, અહીંયા પણ ગાડીની અંદર સ્થિતિ ઉર્જાનો સંગ્રહ થાય છે. જેટલી ચાવી આપણે વધારે ભરીએ છીએ એટલી વધારે સ્થિતિ ઉર્જા ગાડીમાં સંગ્રહ પામે છે, અને પછી જ્યારે એને મૂકી દેવામાં આવે છે ત્યારે એ જ જે સ્થિતિ ઉર્જા છે એ ધીમે ધીમે યાંત્રિક ઉર્જા કે ગતિ ઉર્જામાં રૂપાંતર પામે છે અને ગાડી ચાલવા લાગે છે. બરાબર દોસ્તો, હવે ખ્યાલ આવી ગયો ને કે સ્થિતિ ઉર્જા શું છે? હજુ સ્થિતિ ઉર્જાનો ખ્યાલ નથી આવ્યો ને? હવે આવી જશે. ચાલો જંગલમાં જઈએ. અરે આ જંગલની અંદર મને ડર લાગે, અને આ જંગલમાં રાક્ષસો પણ ઘણા હોય છે. આ બહુ ગાઢ જંગલ છે. ઓહ, એક રાક્ષસ છે પેલી બાજુ, પણ હવે મારે એનો શિકાર કરવાનો છે. એ રાક્ષસને હું છોડીશ નહીં. ચાલો એને તો બરાબરનો મેથી પાક ચખાડવો છે. હે પ્રભુ, મને શક્તિ આપ. આ રાક્ષસનો મારે મુકાબલો કરીને એને ખતમ કરી દેવો જોઈએ. આપ શક્તિ આપ. અરે વાહ, મારા હાથમાં તો ધનુષ આવી ગયું છે. હવે એ રાક્ષસની ખેર નથી. હવે રાક્ષસને હું પટાવી દઈશ. જુઓ, જોયું તમે? એક જ તીરમાંની ગેમ પતાવી દીધી ને. હવે દોસ્તો તમે કહેશો કે સર તમે જંગલમાં ક્યાં રાક્ષસોનો શિકાર કરવા પહોંચી ગયા? આપણે તો સ્થિતિ ઉર્જા ભણતા હતા ને. દોસ્તો સ્થિતિ ઉર્જા તો ભણતા હતા, પણ આવા રાક્ષસ વચ્ચે આવી જાય તો શું કરવાનું? આપણે તો જંગલમાં સ્થિતિ ઉર્જા જ ભણવા ગયા હતા. પણ દોસ્તો હવે અહીંયા પણ આપણે સ્થિતિ ઉર્જા ભણીશું. તમે જુઓ કેવી રીતે, આ રીતે. ત્યારે તમે જોયું હશે કે જ્યારે મેં આ ધનુષની પણછ ખેંચી હતી ત્યારે એની અંદર પણ સ્થિતિ ઉર્જાનો સંગ્રહ થયો હતો, અને એ સ્થિતિ ઉર્જાના લીધે આ જે તીર છે એને મેં છોડ્યું ત્યારે એ તીર ગયું. જે મેં એની અંદર સ્થિતિ ઉર્જાનો સંગ્રહ કર્યો હતો એ સ્થિતિ ઉર્જાના લીધે એ તીર ગતિ કરે છે અને પેલા રાક્ષસને મારે છે અને એ પટી જાય છે. બરાબર, અહીંયા આપણે જે સ્થિતિ ઉર્જા છે એનો ઉપયોગ કર્યો અને એ રાક્ષસનો ખાત્મો કર્યો. દોસ્તો કેવી મજા આવી ને? એ રાક્ષસનું ખાતું કરવા માટે પણ આપણે સ્થિતિ ઉર્જાની જરૂર પડે છે. એટલે જો તમે રસ્તામાં જતા હો અને કોઈક રાક્ષસ આવી જાય, રાક્ષસ તો નહીં આવે પણ કૂતરું બૂતરું આવી જાય, તો તમારે પણ સ્થિતિ ઉર્જાનો ઉપયોગ કરવો પડશે. તમારે શું કરવું પડશે? તમારે એક પથ્થરો લેવો પડશે, અને પથ્થરો લઈને એક કૂતરાને મારવા માટે તમારે ખેંચવો તો પડશે ને. જ્યારે તમે હાથ તમારો પાછો ખેંચશો ત્યારે એ પથ્થરની અંદર પણ સ્થિતિ ઉર્જાનો સંગ્રહ થશે, અને જ્યારે તમે એને મારશો ત્યારે એ સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થશે અને એક કૂતરું ભાગી જશે, અને આમ તમે સ્થિતિ ઉર્જાના ઉપયોગ વડે કૂતરાથી બચી જશો. તો દોસ્તો કહેવાનો મતલબ એમ છે કે ધનુષ્યની અંદર જ્યારે તીર ખેંચાય છે ત્યારે એની પણછમાં પણ સ્થિતિ ઉર્જાનો સંગ્રહ થાય છે, અને જ્યારે છોડવામાં આવે છે ત્યારે એ તીર ગતિ કરવા લાગે છે ત્યારે સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય. તો દોસ્તો આના ઉપરથી આપણે સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા આપવી હોય તો આ રીતે આપી શકીએ છીએ કે કોઈ વસ્તુ દ્વારા તેની સ્થિતિ અથવા બંધારણ દ્વારા ધારણ થતી ઉર્જાને સ્થિતિ ઉર્જા કહે છે. દોસ્તો એકદમ સિમ્પલ વ્યાખ્યા આપવી હોય તો એ રીતે પણ આપી શકાય કે કોઈ પદાર્થની સ્થિતિના કારણે એમાં રહેલી ઉર્જાને એની સ્થિતિ ઉર્જા કહે છે. બરાબર દોસ્તો, એની સ્થિતિના કારણે, એના બંધારણના કારણે કોઈ પ્રકારની ઉર્જા એમાં સંગ્રહ પામે તો એ સ્થિતિ ઉર્જા કહેવાય છે. દોસ્તો આ વ્યાખ્યાને બરાબર તમે યાદ રાખી લેજો. ચાલો દોસ્તો હવે વાત કરીએ કે જ્યારે કોઈ વસ્તુને ઊંચાઈ ઉપર લઈ જઈએ છે ત્યારે એમાં કેવી રીતે સ્થિતિ ઉર્જાનો સંગ્રહ થાય છે. તો દોસ્તો એના માટે કેટલાક મુદ્દા તમારે યાદ રાખવાના છે. એ આ પ્રમાણે છે. જુઓ, અહીંયા કોઈ ટેબલ છે અને ટેબલ ઉપર એક વસ્તુ મૂકેલી છે. આ વસ્તુને જ્યારે હું પકડીને ઉપર લઈ જાઉં છું ત્યારે એમાં પણ સ્થિતિ ઉર્જાનો સંગ્રહ થાય છે, અને જ્યારે આ પદાર્થની અંદર સ્થિતિ ઉર્જાનો સંગ્રહ થાય છે એટલે કે જ્યારે આ પદાર્થને ઊંચાઈ પર લઈ જવામાં આવે છે ત્યારે એની ઉર્જામાં વધારો થાય છે. દોસ્તો પહેલો મુદ્દો ખાસ તમે યાદ રાખજો કે કોઈ વસ્તુને ઊંચાઈ પર લઈ જવામાં આવે છે ત્યારે એની સ્થિતિ ઉર્જામાં વધારો થાય છે, એટલે કે એક પ્રકારની ઉર્જામાં એનો વધારો થાય છે. અને દોસ્તો જ્યારે કોઈ વસ્તુને આપણે ઊંચાઈ ઉપર લઈ જઈએ છીએ ત્યારે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે છે. તમને ખબર જ છે ને કે કોઈ પણ પદાર્થ હોય, પૃથ્વી એને પોતાની તરફ નીચેની તરફ ખેંચે છે, એટલે કે એના પર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. એટલે જ્યારે પણ આપણે કોઈ પદાર્થને ઉપર લઈ જવો હોય ત્યારે આપણે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં કાર્ય કરવું પડે છે, અને એ કાર્ય કરીએ છીએ ત્યારે જ એમાં સ્થિતિ ઉર્જાનો સંગ્રહ થાય છે. અને દોસ્તો તેના જ લીધે જ્યારે આ વસ્તુને આપણે ઉપર લઈ જઈએ છીએ એટલે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં કાર્ય કરીએ છીએ ત્યારે
એની અંદર જે ઉર્જા સંગ્રહ પામે છે એને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહીએ છીએ. કેમ? કારણ કે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં જઈને આપણે કાર્ય કરીએ છીએ અને એની અંદર ઉર્જાનો સંગ્રહ થાય છે. ચાલો એનું પણ સૂત્ર તારવી લઈએ. દોસ્તો દેખો, આ જમીન છે, જમીન ઉપર એક વસ્તુ મૂકેલી છે અને આ વસ્તુને આપણે h જેટલી ઊંચાઈ ઉપર લઈ જવાની છે. દોસ્તો યાદ રાખજો કે આ વસ્તુ ઉપર જે વજન બળ લાગે છે એ mg જેટલું છે. વજન બળ એટલે શું? તો કોઈ પણ વસ્તુ હોય કે જે દળ ધરાવતી હોય, બરાબર, માસ ધરાવતી હોય અને એના પર ગુરુત્વાકર્ષણ બળ લાગે એટલે દળ અને ગુરુત્વ પ્રવેગનો ગુણાકાર લાગે એને આપણું વજન બળ કહીએ છીએ, જે નીચેની તરફ લાગે છે, બરાબર. અને દોસ્તો આ વસ્તુનું જે દળ છે એ m છે. જ્યારે આ વસ્તુને આપણે નીચેથી ઉપર લઈ જઈએ છીએ એટલે કે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં કાર્ય કરીએ છીએ ત્યારે કેટલું કાર્ય થાય છે અને કેટલી સ્થિતિ ઉર્જા સંગ્રહ પામે છે એ તમારે ધ્યાનથી જોવાનું છે અને સમજવાનું છે. જો દોસ્તો અહીંયા જ્યારે આ વસ્તુને આપણે જમીન ઉપરથી ઉપર લઈ જઈએ છીએ ત્યારે જે કાર્ય થાય છે એ આટલું છે. કાર્ય W બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર, બરાબર. અહીંયા જે બળ લગાડીએ છીએ આપણે એ કેટલું છે? તો જે વજન બળ નીચેની તરફ લાગે છે એટલું ને એટલું બળ આપણે ઉપર લગાવીએ છીએ, બરાબર, પણ વિરુદ્ધ દિશામાં લગાવીએ છીએ એટલે જે બળ છે એ mg જેટલું આપણે લગાવ્યું છે. અને અહીંયા સ્થાનાંતર કેટલું થાય છે એટલે કે વસ્તુ જમીનની સપાટીથી કેટલી ઊંચાઈ સુધી જાય છે તો h જેટલી ઊંચાઈ જેટલી સ્થાનાંતર થાય છે એટલે અહીંયા બળ mg છે અને સ્થાનાંતર h છે એટલે બળ ગુણ્યા સ્થાનાંતર એટલે W બરાબર mgh, બરાબર. દોસ્તો આ જે છે એ અહીંયા આપણે જે કાર્ય કર્યું છે એનું સૂત્ર છે, બરાબર. તમે યાદ રાખજો કે કાર્ય W બરાબર mgh. અને દોસ્તો જેટલું કાર્ય આપણે કરીએ છીએ એટલી જ એની અંદર સ્થિતિ ઉર્જાનો સંગ્રહ થાય છે. એટલે અહીંયા જે કાર્ય કર્યું છે W બરાબર mgh એ જ એની સ્થિતિ ઉર્જા છે, જેને આપણે EP કહીએ તો EP બરાબર mgh આપણને મળે. એટલે કાર્ય અને સ્થિતિ ઉર્જા સમાન હોય છે. એટલે કે વસ્તુ ઉપર આપણે જે કાર્ય કરીએ છીએ એની સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામે છે. એટલે કાર્યનું સૂત્ર પણ mgh છે અને જે સ્થિતિ ઉર્જાનો સંગ્રહ અહીંયા થાય છે એનો જવાબ પણ mgh જેટલો હોય છે. હવે દોસ્તો એક ખાસ બાબત તમે યાદ રાખજો કે વસ્તુ પર કરેલ કાર્ય વસ્તુના પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધાર રાખે છે, તેના ગતિપથ ઉપર આધાર રાખતું નથી. જો એનું આપણે ઉદાહરણ લઈએ કે અહીંયા બે કિસ્સા બતાવેલા છે. જો પહેલો કિસ્સો છે એની અંદર આ જે વસ્તુ છે આ વસ્તુ જમીન ઉપરથી હું પકડીને એને સીધી જ ઉપર લાવી દઉં છું, બરાબર. અને જે બીજો કિસ્સો છે પેલાની અંદર, તો એની અંદર હું જે વસ્તુ છે એને પકડીને સીધો ઉપર નથી લાવતો પણ પહેલાં થોડુંક ઉપર લઈ જાઉં છું, પછી પેલી બાજુ ખસેડું છું, પછી ઉપર લઈ જાઉં છું, પછી આમ વાળીને પછી ઉપર લાવું છું, બરાબર. એટલે આ વસ્તુ જે છે અહીંયા એના દળ સરખા છે અને એનું જે હું કાર્ય કરું છું એ પણ સરખું છે, કારણ કે બંને વસ્તુઓ છે એને સમાન ઊંચાઈ ઉપર લઈ જાઉં છું. જો આ વસ્તુ આટલે લાવ્યો છું અને પેલી વસ્તુ પણ એટલે જ લાવ્યો છું, બંનેની ઊંચાઈ સરખી છે. પણ તમે જોઈ શકો છો કે અહીંયા આ વસ્તુને હું સીધા જ પથ ઉપર લાવ્યો હતો, એટલે સીધા જ માર્ગે ઉપર લાવ્યો હતો, પણ પેલી વસ્તુને હું આમ ઘુમાવીને ઉપર લાવ્યો હતો. એટલે દોસ્તો અહીંયા જે કાર્ય કરું છું એ હું કેવી રીતે કરું છું એના ઉપર આધાર નથી રાખતો. વસ્તુને હું સીધી લઈ જાઉં છું કે આડી આવડી ઘુમાવીને લઈ જાઉં છું એના ઉપર કોઈ આધાર નથી. આધાર શેના ઉપર છે? ઊંચાઈ ઉપર છે, બરાબર. વસ્તુ સ્થાનાંતર કરીને કેટલે પહોંચે છે એ ઊંચાઈ ઉપર આધાર છે કે મેં કેટલું કાર્ય કર્યું છે. અહીંયા આ બંને કિસ્સાની અંદર જે વસ્તુ છે એ સમાન ઊંચાઈ ઉપર છે. જુઓ તમે અહીંયા પણ આ બ્લોક છે એ આટલે છે અને આ જ ઊંચાઈ પર પેલો બ્લોક પણ છે, એટલે બંને બ્લોક સરખી ઊંચાઈ ઉપર છે. ભલે પહેલાની અંદર વધારે વાર લાગી હોય ઉપર લઈ જતા, બરાબર, પણ આ બંને કિસ્સાની અંદર સમાન ઊંચાઈ વસ્તુ લઈ જાઉં છું એટલે કે બંનેની અંદર કાર્ય સમાન થાય છે. અને એના જ લીધે આ બંને કિસ્સાઓની અંદર જે બ્લોક છે એમાં સમાન સ્થિતિ ઉર્જાનો સંગ્રહ થાય છે અને એ છે mgh જેટલી, બરાબર. અહીંયા પણ mgh જેટલી ઉર્જાનો સંગ્રહ થાય છે અને પેલા બ્લોકની અંદર પણ mgh જેટલી ઉર્જાનો સંગ્રહ થાય છે, કારણ કે અહીંયા કાર્ય પણ આપણે સરખું જ કર્યું છે. એટલે આપણે યાદ રાખજો કે જ્યારે કાર્ય કરીએ છીએ ત્યારે કેવી રીતે કામ કરો છો, આડું અવળું કરો છો કે સીધું કરો છો એનાથી કોઈ મતલબ નથી, કેટલી ઊંચાઈ પર વસ્તુ જાય છે એના ઉપર મતલબ છે. હવે એક બીજો પ્રશ્ન આવે છે કે શું ઉર્જાના જુદા જુદા રૂપ એકબીજામાં આંતર રૂપાંતરણીય છે, એટલે કે એક ઉર્જાનું આપણે બીજી ઉર્જામાં રૂપાંતર કરી શકીએ છીએ? તો હા દોસ્તો, આપણે એક ઉર્જામાંથી બીજી ઉર્જામાં રૂપાંતર કરી શકીએ છીએ. ચાલો કેટલાક એના ઉદાહરણ જોઈ લઈએ. જેમ કે દોસ્તો આ છે ઝાડ,
વનસ્પતિ છે, વનસ્પતિ શું કરે છે તો સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ કરે છે. આપણે નાનપણમાં 5મા 6ઠા 7મા ધોરણમાંથી ભણતા આવ્યા છીએ કે કોઈ વનસ્પતિ હોય એ શું કરે, સૂર્યપ્રકાશની હાજરીમાં તો તડકો લે, પાણી લે અને કાર્બન ડાયોક્સાઇડ લે અને પોતાનું પ્રકાશ સંશ્લેષણ કરીને ખોરાક બનાવે છે. દોસ્તો એ વખતે આ જે વનસ્પતિ છે એ સૂર્યમાંથી જે પ્રકાશ ઉર્જા આવે છે એ પ્રકાશ ઉર્જાનો ઉપયોગ કરે છે અને એમાંથી બનાવે છે ખોરાક, અને એ ખોરાક હોય છે એ રાસાયણિક છે. એટલે વનસ્પતિ પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરી શકે છે. દોસ્તો બીજું ઉદાહરણ, તમે રિક્ષામાં બેઠેલા જશો, રિક્ષા ચાલે છે ત્યારે કઈ ઉર્જાનું કઈ ઉર્જામાં રૂપાંતર થાય છે તો જે રિક્ષા છે એની અંદર કાં તો ગેસ હોય અથવા તો પેટ્રોલ હોય, એ રાસાયણિક છે. એટલે કે એમાં રાસાયણિક ઉર્જા રહેલી છે પહેલાં, અને જ્યારે રિક્ષા છે એ ચાલવા લાગે છે ત્યારે એ રાસાયણિક ઉર્જાનું યાંત્રિક ઉર્જા કે ગતિ ઉર્જામાં રૂપાંતર થાય કહેવાય છે. બરાબર, રિક્ષા ચાલે છે એટલે રાસાયણિક ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય છે. આ ઉપરાંત દોસ્તો તમે અત્યારે ગરમીનો અનુભવ કરી રહ્યા છો અને ગરમીથી બચવા પંખો તો ચોક્કસ ચાલુ કરતા જ હશો. તો પંખો છે એ કઈ ઉર્જાનું કઈ ઉર્જામાં રૂપાંતર કરે છે તો તમને ખબર જ છે કે પંખો ચાલે છે કઈ ઉર્જાથી, વિદ્યુત ઉર્જાથી ચાલે છે, અને એ આપણને શું આપે છે, પવન આપે છે. બરાબર, અને સાથે સાથે ગોળ ગોળ પણ ફરે છે. એટલે આ વિદ્યુત ઉર્જા છે એનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરે છે પંખો, અને આપણને પવન આપે છે. એટલે એક જોતા પવન ઉર્જામાં પણ રૂપાંતર થાય છે. ઓકે દોસ્તો, તો આ વિડીયો તમને કેવું લાગે ચોક્કસથી જણાવજો. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં કે આ વિડીયો તમને કેવું લાગ્યો. અને જો વિડીયો તમને ગમ્યો હોય તો મેં પહેલાં જ કીધું હતું કે આ વિડીયો તમે તમારા મિત્રો સાથે શેર કરી દો, તો તમને આવા બીજા ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા મળશે. તો ચાલો દોસ્તો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીશું બીજા કોઈ વિડીયો સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.